વધુ એક સ્ટંટબાજીનો વિડીયો સામે આવ્યો છે। સોશિયલ મીડિયાની લોકોને એટલી ઘેલછા લાગી હોય છે કે આ ઘેલછામાં પોતાનો તો જીવ જોખમમાં મૂકતા જ હોય છે, પરંતુ બીજાના પણ જીવને જોખમમાં મૂકતા હોય છે। સામેવાળા ચાલકનું પણ તેઓ વિચારતા નથી। ત્યારે વડોદરામાંથી વધુ એક વખત સ્ટંટ કરતો એવો જ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં રીલ બનાવવાની એટલી ઘેલછા હોય છે કે રાત્રિના સમયે ટીપી-13 વિસ્તારમાંથી આ વિડીયો સામે આવ્યો છે, જેમાં ફૂલ એક રિક્ષા ભરેલી હતી ને તેમાં ટીંગાટોળી કરી રહેલા જે યુવાનો છે તેઓ સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે। આખી રિક્ષા ભરેલી હતી ને જેમાં 6 જેટલા યુવાનો જે છે તેઓ રિક્ષામાં લટકી અને રીલ બનાવતા, વિડીયો બનાવતા, સ્ટંટ કરતા નજરે પડ્યા છે। તો આપ પણ આ વિડીયો જુઓ કે આ તેઓ કેવી રીતે પોતાના જીવના જોખમે આ વિડીયો બનાવી રહ્યા છે। ક્યારે સુધરશે આવા લોકો? સોશિયલ મીડિયાની રીલ્સની ઘેલછામાં ભાન ભૂલી રહેલા લોકો બીજા માટે જોખમ ઊભું કરી રહ્યા છે। રીલ્સ બનાવવા અવનવા સ્ટંટ કરતા હોય છે, ત્યારે એવા કલાબાજોનો વધુ એક વિડીયો વડોદરાથી સામે આવ્યો છે। વડોદરાના ટીપી-13 વિસ્તારમાં રાત્રિના સમયે રિક્ષા ઉપર ટીંગાટોળી કરતા યુવાનોએ જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા અને આખી ભરેલી રિક્ષા ઉપર 6 યુવાનોએ લટકી અને વિડીયો બનાવ્યો હતો। હાલ તો આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેને જોતા તો લાગી રહ્યું છે કે હવે પોલીસ જે છે આ વિડીયો જોઈને શું એક્શન લેશે। આ જે નબીરાઓ છે કે જે ભાન ભૂલી અને પોતાના સોશિયલ મીડિયા પર આવી રીલ્સ બનાવી અને અપલોડ કરવા માટે તેઓ કરતા હોય છે, આવા સ્ટંટબાજી કરતા હોય છે। હવે આ જે સ્ટંટબાજી કરી રહ્યા છે યુવાનો, તેમની સામે શું એક્શન લેવામાં આવશે, શું પગલાં લેવામાં આવશે, તે તો હાલ જોવું રહ્યું।